આ તમે ક્યાં ના ઠેલી લઈને બેઠા છો? હું લાવ્યા છો? જુઓ. લાવ્યો નથી, આ છે ને બધા ઘરેણા છે ને હું સેફમાં મૂકી આવું સમજ્યા, અને આ ઘરે ન રખાય એટલે બધા ઘરેણા, એટલે હું જાઉં છું આ મૂકવા. પણ તમે એકલા હાથે આવી રીતે મૂકવા જાવ, બીક નહીં લાગે? મમ્મી વૈયા જાય ને આમાં હું. અરે પણ મમ્મી પપ્પા બોલો ને. સાંભળ્યું નહીં? હા બોલે બેટા. શું કરો છો? હા તારા આ પપ્પા. સેફમાં મૂકી આવું ને ઘરેણા બધા, એમ એટલે આપણે જોખમ ઘરે રાખવું નહીં ને. બરાબર છે. લગ્ન પ્રસંગ એવું આવે ત્યારે લઈ આવશું. મારે એક વાત કરવી હતી, અત્યારે જ કરી દઉં? તો અત્યારે વાત કરવા આવી જ છે તો કરી જ લેવાની હોય ને. અને એમાં પણ તારે અમારી પરમિશન લેવાની. તું ના. તો વર્ષોથી કહે છે તમે મારા સાસુ સસરા નહીં પણ મમ્મી પપ્પા છો, તો પછી મા બાપને વાત કહેવામાં પરમિશન? મારા મમ્મી આ રોકાવા આવવાના છે. તો પછી ભલે ના આવે, એમાં કઈ પૂછવાની વાત થોડી છે. આ બધાની વહુના મમ્મી તો આવતા જ હોય. અને એની દીકરીનું ઘર છે, કાંઈ વાંધો નહીં, ભલે ને આવ્યો તમ તારે કાંઈ વાંધો, એમાં થોડું પૂછવાનું હોય. મીઠા પપ્પા એ થોડા દિવસ માટે નહીં પણ 2-4 મહિના માટે આવે છે. 2-4 મહિના? પણ એટલું બધું કેમ? આ દીકરીના ઘરે કઈ આટલું બધું થોડું રોકાય માં? અરે મમ્મીજી કારણ પણ છે, જાણી તો લે તું. હા વાત તો જાણો. આ મારા મમ્મી છે ને એ ઘરે ઉપર બીજો માળ ખેંચે છે. છત હતી ને એની જગ્યાએ રૂમ અને રસોડું બનાવે છે, જેથી કરીને મકાન ભાડે આપે તો ભાડું આવે એટલે મમ્મીને કામ આવે. પૈસાની જરૂર તો બધાને હોય કે નહીં? ત્યાં સુધી જો બીજું મકાન રાખીએ તો એ પૈસા ભાડામાં જતા રહે અને ઘરનું કામ ધીમું ધીમું ચાલે. એટલે અમને એવું લાગ્યું કે મમ્મી થોડા દિવસ અહીંયા આવતા રહીને તો બધું નેઠે પડી જાય. ના રે ના. હું અરે નારે નામ કેમ પાડે છે? અરે પણ આ તમારા બા જ કહેતા કે આ દીકરીની માં જો આટલું બધું રોકાય ને એ સારું નહીં, અને દીકરીના ઘરનું તો એની માં પાણી પણ ન પીવે. પણ કંઈક મજબૂરી હોય, કંઈક એની ઘરે કંઈક કામ કાઢ્યું હોય એવું હોય, અને બીમાર હોય તો આવે, એમાં કાંઈ વાંધો નહીં. અને એને ક્યાં બિચારાને કોઈ દીકરો છે, મીરાને કોઈ ભાઈ તો છે નહીં, વેવાઈનો સહારો છે ને મીરા જ કહેવાય. તો ભલે તમ તારે આવે, રાજી ખુશીથી આવ્યો. હા તો આજુબાજુવાળા તમારા કુટુંબમાં પરિવારમાં બધા પૂછે કે તમારી વહુના મમ્મી કેમ આટલા બધા મહિના તમારા ઘરે રોકાણા છે, તો તમે શું જવાબ આપશો? અને બધાને બધું કહેતું ફરવાનું? અરે કેવી વાત કરે છે, અને પૂછે તો કહી દેવાનું, એના ઘરે માલ લે છે એટલે બે મહિના એ રોકાય પછી વયા જાય. અને હું તો એમ કહું છું કે તું આવી રીતે હું કામ બધાની વાતમાં આવી જશો? અરે લોકો તો આવી બાઈ હોય ને, આમ તો છે તો વિધવા જ. જો એને દીકરો નથી, કાંઈ નથી, એના મીરાના પપ્પા બિચારા વિધવા છે, તો વિધવા માટે તો છે ને આપણે તો આખું ઘર ફોપી દેવાનું હોય. વિધવાને તમે જેટલી મદદ કરો, જેટલું આપો ને એટલું ઓછું છે, અને જેટલું આપો ને એની કરતાં 10 ગણું ભગવાન તમને આપી દે. બધું ઉપરવાળો જોતો હોય, તમે કોને મદદ કરી કોને નથી કરી બધું એના હિસાબ રાખે છે. જરી સાચી વાત છે પપ્પાની. અત્યારે આપણે કામ ના આવીએ તો કોણ આવે? મારું ઘર એ મારા મમ્મીનું જ ઘર કહેવાય ને. હે હાસ તો એવું કોણે કીધું? હા અરે હા, એની વાત સાચી છે. લે સગા છે આપણા, સંબંધી કહેવાય તમારા. સંબંધી અને સગા છે ને આ આવીને જતા રહે ને કલાકમાં એને સગા સંબંધી કહેવાય. અહીંયા ધર્મશાળા નથી ખોલી તારા સસરાએ કે ગમે બબે 3 મહિને રોકાઈ જાય. જો એને પહેલાં ક્યારે આવ્યા મળવા? ક્યારે નથી આવ્યા. અને આવે ને તોય બિચારા 1-2 દી રહીને તરત વૈયા જાય છે. ને એ જ એના મોઢે કે મારે અહીંયા ન રહેવાય દીકરીની ઘરે, એ બધું સમજે છે. પણ હવે એની મજબૂરી છે, એ તો તું સમજ. અને મીરાઓ તમે કહી દેજો તમે તારે ભલે અહીંયા આવે, અને એ અહીંયા આવે ને રોકાવા તો તારે એક શબ્દ નથી બોલવાનો, દાંત કાઢીને જ વાત કરવાનું છે, અને મોઢું બગાડીને વાત નથી કરવાની. તારે કાન ખોલીને સાંભળી લેજે. પણ હું એમ કહું છું 2-3 મહિના લાગશે માળ લેતા, તો 2-3 મહિના બીજે ભાડે મકાન રાખી દેવાય. તમે સમજો મમ્મીજી, ભાડાના પૈસા પણ તો દેવા પડે ને. એટલા પૈસા બચાવે તો માળ જલ્દી ખેંચાઈ જશે. સરસ કહેવાય. આ મારા કરતાં વધારે તો વહુને ખબર પડે છે. અરે એને આ જમાઈ છે ને આપણો દીકરો, એને દીકરા સમાન જ કહેવાય. તો ઈસને માં છે, એના દીકરાની ઘરે નો રોકાવા ક્યાં આવે? છોડો ને હવે, ફાઇનલ રહ્યું. હા ફાઇનલ. તું મમ્મી અહીંયા આવે છે. હા બસ હા. ભલે રોકાય, બીજું તો હું. મારે થોડું કઈ હાલે છે ઘરમાં? ભાભી ઓહો, આવો ને બેન, બોલો શું કામ હતું? શું કરો છો તમે? જો ને આ બધું સરખું કરું છું. એકલા કામ કરો છો, મને કહી દેતા હોય તો ભાભી હું પણ તમારી હેલ્પ કરવા લાગુ ને. અરે વાહ, આ કોઈ દિવસ નહીં ને આજે ઘાગડાના મોઢામાં રામનું નામ કેમ એવું? ભાભી કેમ આમ બોલો છો? હું ઘરનું કામ નથી કરતી, તમે તો બસ જ્યારે હોય ત્યારે મને ટોક્યા જ કરો છો. ભાભી તમે જેટલી સમજો ને એટલી ખરાબ હું નથી. સાચી વાત છે. હા, તું તો બહુ સારી છે, દૂધની દોયેલી છે ને. આ કોઈ દિવસ નહીં ને આજે કહેવા આવી છે કે લાવો હું કામ કરાવું, એટલે જરૂર કંઈક કામ હશે. હા,
મસ્કા મારવાનું રહેવા દે અને જે કામ હોય ને એ સીધે સીધું કહી દે. શું કામ છે? ભાભી જો મારા મમ્મી આવવાના છે એટલે હું એવી આશા રાખું છું કે જ્યારે મારા મમ્મી અહીંયા આવે ને ત્યારે તમે તમારો જીભડો થોડો ટૂંકો રાખો. અરે વાહ, આ તારા મમ્મી અહીંયા શું કરવા આવે છે પૂછી શકું? મચ્છર મારવા. શું કામ આવતા હોય ભાભી? મચ્છર મારવા આવે છે કે પછી કંઈક બીજું જ કામ છે? ભાભી કહું તો છું, મારા મમ્મી અહીંયા આવે છે અને શું કામ આવે છે ને એ જાણવાની તમારે કોઈ જરૂર નથી. મારા મમ્મી વિશે હું બધી જાણકારી લઈ લઈશ. મને તો એ નથી સમજાતું કે આ તારા મમ્મી વર્ષે એકાદ વાર આવતા હશે કદાચ, પણ આવે ને એટલે 2-3 મહિના રોકાય છે. વરસનું એક ક્યારે હાટું જ વાળી લે કા? તમને વાંધો છે? તમારા મમ્મીના પગ નથી ચાલતા ને અહીંયા નથી પહોંચતા એટલે? જો મારા મમ્મીને વચમાં લાવવાની જરૂર નથી. અમારા ઘરમાં તો એવો રૂલ્સ છે કે દીકરીના ઘરનું પાણી ના પીવાય, તો ઉમરો તો ચડવાની દૂર જ વાત રહી ને. તો દીકરી શું કામ અહીંયા પડી હશે? દીકરીના મેરેજ થયા છે એટલે પડી રહે. એ બધા સવાલ કરવાની તારે કોઈ જરૂર નથી. હો ભાભી હું પ્રેમથી ખાલી એટલું જ કહેવા આવી છું કે જ્યાં સુધી મારા મમ્મી અહીંયા રહીને ત્યાં સુધી મહેરબાની કરીને કોઈ લપ ના કરતા. મેં ક્યાં તારા મમ્મીને કંઈ ખોટું કહી દીધું છે? કીધું નથી, પણ જીબડો ટૂંકો નહીં રહીને એ મને પૂરો વિશ્વાસ છે તમારા પર. એકચ્યુઅલી મારો જીબડો જ છે એવો. હવે હું શું કરું બોલ? કાપીને મૂકી દઉં સાઈડમાં? કપાય એમ તો છે નહીં. કાપી નાખો ને તો વધારે સારું, કારણ કે હવે તમારી બકબકથી હું પણ કંટાળી ગઈ છું. જો હું તારી જેઠાણી છું, તારી નાની બેન કે તારી ફ્રેન્ડ નથી કે તું આવી રીતે મારી સાથે વાત કરે. અચ્છા, હવે તમારાથી ડરી ડરીને રહેવાનું મારે રહેવું પડે. ઘરમાં હું મોટી છું કે તું? હું ને ખરેખર મારા મમ્મીને મજબૂરી છે એટલે આવવું પડે એમ છે, અને મજબૂરીનો બિલકુલ ફાયદો ન ઉઠાવતા. આ સમયમાં તો કંઈ બોલતા જ નહીં. એવી તો વળી શું મજબૂરી છે તારા મમ્મીની? પૈસા ખૂટી ગયા છે? શું પૈસા ખૂટી ગયા છે? અમારા ઘરે નવું મકાન બને છે, નીચેનો જે માળ છે ને એ રિનોવેટ થાય છે અને ઉપર નવો રૂમ ચણે છે મારા મમ્મી. ઓહો, તો તારા મમ્મી અહીંયા આવીને હવામાં ઉડશે નહીં? મારા મમ્મીને એવી આદત નથી. એ તો અમુક લોકોને હોય ને, બિચારા બાપના ઘરે કંઈ જોયું ના હોય અને સસરાના ઘરે આવીને 2 ફૂટ ઊંચા ચાલતા હોય. સાચી વાત છે હો તારી વાત. હા, મારા બાપના ઘરે તો મેં કાંઈ નથી જોયું. મારા બાપના ઘરે તો એકદમ ભિખારી જ લોકો છે. તારા પપ્પા તો બહુ પૈસાવાળા છે ને, ખબર પડી ગઈ. હા, તારા મમ્મી વર્ષે એકવાર આવે અને 3 મહિના અહીંયા રહે, એ સારું જ કહેવાય ને? નહીં, બહુ સારું કહેવાય. વાહ વાહ, શું વાત કરું તારી. ભાભી બસ કરો હવે, એક ને એક વાતની બહેસ કેટલી વાર કર્યા કરશું. તમારે કંઈ કામ હોય ને તો લાવો, હું તમને કામ કરવા લાગુ. કચરા પોતા કરો જાઓ, અહીંયા કામ કરાવવાની કોઈ જરૂર નથી. હું કરી નાખીશ. હા ભાભી, કચરા પોતા બેસીને કરવા પડે. કામ તમને ખબર છે ને કે કમર દુખે છે. કામ કરવાનો શોખ છે કે નહીં? તો કરો. બીજું કંઈ નહીં ચાલે? ના, બીજું કંઈ નહીં ચાલે. સોરી. જાઓ. જી હા, ફિનાઇલ નાખજો બરાબર. તારા બરાબર. મમ્મી આવવાના છે ને? એસિડ પણ નાખીશ. હા. કબાટમાં બાકી હા, પણ કબાટ તૂટી જશે. શું યાર તમે? હા, હું ઈશ કહેવાયો હતો. મારા દાંત તૂટી જાય. તું આવો નવો મુખવાસ બનાવે ને તો શું થયું છે? મારા દાંત તૂટી જાય એમ હતા. અતારે તે મુખવાસ કેવો બનાવ્યો? તમને બહુ પાવર હતો ને કે મારા દાંત તો હું અખરોટ ચાવું ને તોય કાંઈ ન થાય. એક મુખવાસમાં પતી ગયું તમારું. હા, એમાં એવું થયું કે પેલા બાજુમાં આપણે ભાઈ રહ્યા ને પિયુષભાઈ, એને થોડી ખોપારી મુખવાસમાં નાખી. ત્યાં ખોપારી બહુ કઠણ હતી, સમજી? હું શું કહું? હા, એક વાત કેવી હતી તમને. જો પેલા મારી વાત સાંભળ. હું તારે છે ને તું કહેતી હતી ને ઓલી લીલા રંગની સાડી લેવી. મારે નથી લેવી હવે. અરે પણ કેમ? હા, તો પહેલી વાર ના પાડી આને. હા તો પાડે ના. આપણા ઘરમાં વસ્તુ જેવી બની રહી છે. અરે પણ જો મારી વાત સાંભળ, માટે કાંઈ ભૂલ નથી થઈ ને? ના તો તને કેમ પરસેવો વળે છે? હે જો ભાઈ, આ મહેમાનનું નામ સાંભળીને પરસેવો વળે છે મને. હું શું કહું? હા આપણા ઘરે હા. નવા મહેમાન આવે છે. હું વાત કરશો. આ કેટલામો મહિનો છે? આ તમે શું બોલો છો? વાતનું વતેસર કરી નાખ્યું તમે. અરે તે તો કીધું કે મહેમાન આવે છે તો હું એ સમજો. અરે ભગવાન, ઈ મહેમાન નહીં આવે. આ મીરાના મમ્મી આવે છે અહીંયા. હે? હા, હું એ ઊભી રહે. હા, મીરાના મમ્મી આવે છે? હા, મીરાના મમ્મી આવે છે. અને અશોક, તમને તો ખબર છે ને કે ઈ અહીંયા આવે ને એટલે કેટલા ઝઘડા કરાવે. ઓલી વખતે મારી અને મમ્મીની વચ્ચે ઝઘડો કરાવ્યો તો ખબર છે તમને? નોઈ જેવી વાતમાં. પણ મારી વાત એક કાન ખોલીને સાંભળે. એ કે ને એ સાંભળવાનું આ કાને, અને કાઢી નાખવાના આ કાને. એટલે- આ કાને સાંભળ તો
તો આ કાને જ કાઢી નાખવાનું એ યાદ રાખજે. એટલે ભાઈ માથા ભારે બાઈ છે હવે એનું કઈ રીતે સાંભળવું ને કઈ રીતે ન સાંભળવું ને એ જ નથી ખબર. જો એને ઇગ્નોર કરીશું ને તો ઘરમાં એમ કહે છે કે આ મોટી વહુને ગમ્યું નથી હું આવી એ બરાબર, અને એની વાત સાંભળીશ ને તો ઝઘડો થશે ને થશે. હા, હું અત્યારે આગળ આવ્યો તે મેં તને કીધું પરસેવો વળે છે, પણ તે તો મને પરસેવો વાળી તો દીધો. મને એ નામ સાંભળીને જ પરસેવો વળી ગયો છે. આવે જ છે હમણાં. સાચું કહું ને તો આ નો આવતા હોય ને તો સારું, અને આવે આપણે ઇશ્યુ નથી કે ના આવવા જોઈએ, પણ આવે 1-2 દિવસ રહીને જતા રહે ને તો પણ એક વસ્તુ અલગ છે, પણ આ તો 3 મહિના અહીંયા ગુડાવાના છે. જો મારી વાત સાંભળ તું, એને જે ખાવું હોય ને એ તું બનાવી દેજે. કદાચ મીરા વહુ કે ને કે તમારે જ બનાવવું પડશે, તું જ બનાવી નાખ. સાચી વાત છે તમારી. હું તો આ ઘરની નોકરાણી રહી ને કે એમ મારે પાલન કરવું અરે પડશે, તું બરાબર ને? તું નોકરાણી ના ના, નથી. તમે કહી દો ને સીધી રીતના કે તું નોકરાણીની જેમ કામ કરજે એ આવે એટલે. તું આ ઘરની મહારાણી છો, મહારાણી, સમજી તું? હા, એટલે જ તો તમે કીધું કે એ બધું બનાવીને આપજો એને. હા, મારી વાત સાંભળી. હવે આવે છે તો આપણે ના તો ન પાડીએ કઈ. હું નહીં સાચું એને. અરે. 100 વાતની એક વાત. તો પછી તને એમ ઘરે ઝઘડા થાય. જેના મમ્મી હોય એ સાચવે. મને શું છે, આજ સુધી ક્યારેય મારા મમ્મી આવ્યા છે આપણા ઘરે? અરે 4-5 વર્ષે એકવાર સોસાયટીના ગેટ સુધી આવતા હોય તો એક વસ્તુ અલગ છે. એ વાત હાચી તારી. હવે પણ આમ આ લાગણી ને પ્રેમ હોય એટલે એની વહુ હું એની દીકરીને મળવા આવતા હા હોય. તો ગજબ લાગણીને પ્રેમ છે. હા, વરહે એકાદ વાર આવે ને 3-3, 4-4 મહિના રોકાઈ જાય, અડધું વર્ષ તો અહીં નહીં કાઢે, એ લાગણી કહેવાય. અને બીજી વસ્તુ એ કે દીકરીના સાસરિયામાં જઈને આ ઝઘડા કોણ કરાવે? કઈ માં એવી હોય કે દીકરીના સાસરિયામાં ઝઘડા કરાવે? એ તારી વાત ખોટી પડે. આ એની દીકરી હારે હોય અને એની માં મતલબમાં એના સાસરિયામાં જાય ને તો બીજી વહુ હોય ને એને સારું ન લાગે ને એવું જ કાંક કરે. આ પહેલેથી બધું હાયલું આવે, સમજી? એટલે અમુક માં સારી હોય કે બેયને દીકરી જ ગણે અને જાતા વેત એને પૈસા બેયને આપે, એવું કાંઈ રાખે જ નહીં, સમજી? એટલે હું તને હું કહું છું કે તું હવે કાંઈ મૂંઝાતી નહીં તમ તારે, અને તું ખાલી કામ કરવામાં ધ્યાન રાખજે. બસ હા. તમે તો બોલી દીધું નહીં તમારું ભાષણ. હવે સહન તો બધું મારે કરવાનું છે. આ ના ના, થોડીક સહન શક્તિ વધારી દેજે, બીજું તો હું શું જાઓ, કહું. તમે તમારું કામ કરો, જાઓ. હા. આ તમને કહેવાથી મારે કોઈ ફાયદો તો થયો નહીં ને? આમ તો મારું મોઢું દુખાડી દીધું મેં. મારી વાત સાંભળ, ઝઘડો થાય ને એવું કાંઈ નહીં કરતા. જતા હોય તો જાઓ ને હવે. આજે બહાર જવાના છો કે નહીં? જવાનું છું ને, કેમ? હા તો છે ને 2 કિલો કાજુ કતરી, 1 કિલો ગુલાબ જાંબુ, 2 કિલો પેંડા અને 3 કિલો ચેવડો, 1 કિલો વેફર. કોણ આવવાનું છે? બહુ બધા મહેમાનને તેડાવ્યા છે કે શું, કે આટલું બધું મગાવે છે? બહુ બધા મહેમાન નહીં, બહુ બધા મહેમાન સમાન એક વ્યક્તિ, મારી માં. હે? મમ્મી આવે છે. હે એટલે અચાનક કેમ આવવાનું થયું? અને કેટલું રોકાવાના? 1 મહિનો, અને બની શકે કે વધારે પણ રોકાય. 1 મહિનો? આ કઈ રીત છે? એટલે આ કઈ વાત થઈ? મજાક નહીં કર ખોટા. અને આવું બધું ગળું ના ખવડાવાય. એમની ઉંમર થઈ ગઈ છે, સુગર વધી જશે અને ફાટી તમારે જશે. નથી જોવાનું હો. શુગર વધી જશે ને તો અમે જોઈ લઈશું. મીરા શું કામ આવું કરે છે? તારા મમ્મીને એવું તો વળી શું કામ પડ્યું કે 1 મહિનો અહીંયા રોકાશે? મારા મમ્મીનું મકાન બની રહ્યું છે ત્યાં. બસ હા, વાતને બરાબર સાંભળો. આ મમ્મી છે ને મકાનને રિનોવેટ કરે છે, અને ઉપર જે છત છે ને એ છત કંઈ કામની નથી, એટલે મમ્મીએ વિચાર્યું કે ત્યાં રૂમ અને રસોડું બનાવી નાખે ને તો ભાડા પર ચડી જાય કે નહીં, તો મમ્મીને દર મહિને ભાડું આવે એટલે એ પણ પૈસા કામ લાગી જાય. ભગવાન, આ ઉંમરે વાળને કાળા કરવાથી જવાની પાછી ન આવે. એટલે એમ કે આ ઉંમરે કદાચ ખોડા સારા કરે, છત ઉપર લે, માળ લે, પૈસા ભેગા કરે તો ક્યાં લઈ જવાના છે? હું છું ને પાછળ, હું છું, એમના જમાય છે. મમ્મીને કાલ સવારે કંઈ થઈ જશે તો આપણને જ કામ આવશે. હા, આપણું ઘર બાંધવાના ચક્કરમાં બીજાનું ઘર ભાંગવા જઈએ ને એ વસ્તુ પણ ખોટી કહેવાય. એટલે ના ના, તમે કહેવા શું માંગો છો? એટલે એમ કે તારા મમ્મી ત્યાં બાંધકામ શરૂ કરશે, 1 મહિનો કામ ચાલશે, એ અહીંયા રહેશે, બાંધકામ કોઈ ઊંધું કરી નાખશે તો, મકાન ચીતું બનાવવાના બદલે આડું બનાવી નાખશે તો તમે શું કરો છો? એક કામ કરીએ, આ આઈડિયા તો મને પહેલાં આવ્યો જ નહીં. હું આજે મમ્મીને ફોન કરી દઉં કે તમે અહીંયા આવો છો ને તો આદિત્ય 1 મહિનો 1.5 મહિનો જ્યાં સુધી મકાનનું કામ ચાલુ રહીને ત્યાં રોકાશે. જો
તમે બરાબર જેન્ટ્સને બધી ખબર પડે કે સિમેન્ટનો ભાવ શું હોય, ઈંટોનો ભાવ શું હોય, કડિયાને કેવી રીતે સાચવવા જોઈએ. બરાબર છે, મમ્મીને ફોન કરી જ દઉં. મારાથી એ બધું ના થાય. તમે એક કામ કરો, તમે ત્યાં જતા રહો, મમ્મીની હેલ્પ કરજો. 1 મહિનો માં દીકરી બંને સાથે રહેજો, જેથી કરીને મકાન જલ્દી બની જાય. આદિ, તમને તો ખબર છે ને કે મને તમારા વગર ન ફાવે. પણ મને ફાવે ને, મને ફાવે. જો મીરા, આ મમ્મી અહીંયા આવે એનાથી મને વાંધો નથી, પણ એ 2-3 દિવસ રોકાય તો બરાબર કહેવાય. કાજુ કતરી, પેંડા, વેફર, ચેવડો આ બધી વસ્તુ ભૂલાઈ જાય ને તો મને કહેજો, હું મેસેજ કરી તું આપીશ. વિચાર કર કે મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી એ લોકો શું વિચારશે? કોઈ ભાભીના કોઈ સગા આવે જ થઈ ગઈ રહેવા? છે વાત ઘરમાં. પપ્પાએ હા પાડી છે. હા, મમ્મીએ થોડી આનાકાની કરી અને ભાભી તો એઝ યુઝ્યુઅલ ચાલુ પડી ગયા હતા કૂતરાની જેમ. પણ મને શું ફરક પડે? એક વખત પપ્પાજીએ હા પાડી એટલે તો પછી આ ઘરમાં એવું જ થવાનું. આપણા ઘરમાં ઝઘડા ઊભા થાય એવું ન કરવું તો જોઈએ. કેવી રીતે રહેવું જોઈએ? એના માટે કઈ આપણે રસ્તો કરવો જોઈએ. તું વિચાર કર કે શું કરવું જેનાથી ઘરમાં શાંતિ કાયમ રહે. શાંતિ કાયમ રહે એના માટે ને હા. મમ્મી આવે ને તો તમારા મમ્મી અને ભાભીને કહેજો જીબડો ટૂંકો રાખે. તું નહીં સમજે એમ ને? તમે નહીં સમજો? હું તો સમજુ જ છું, પણ જરૂરી છે મમ્મીને આવવું? હા, જરૂરી છે. મમ્મી તો અહીંયા આવશે જ. હવે તમારે હા પાડવી કે ના પાડવી એ તમારા ઉપર છે, પણ મમ્મી આવશે. હું ના પાડીશ તો પણ આવવાના જ છે ને. તો એટલે હું ના પાડું કે હા પાડું એનાથી શું ફરક પડવાનો છે? કોઈ જ નહીં. સાસુમાં આવવાના છે તો આવીને રહેવાના જ છે, પણ એમનો જે જરાક સ્વભાવ છે એ જરાક કે જે બદલીને આવે. એટલે આ વાતમાં રિસાઈ જવું, ખોટું લાગી જવું, હા, ભાગમ દોડ કરવી આ ઉંમરે, અને ઉપરથી આ બધું ઓર્ડર જે આપ્યો છે ઠૂસી ઠૂસીને ખાવાનું, આટલું ખાવાનો મોહ ન રખાય આ ઉંમરમાં. બોલી લીધું ને, હું નક્કી છું. મને કોઈ ફરક નહીં પડે. તમે ગમે એટલું બોલો, આજ સુધી ક્યારે ધ્યાન આપ્યું છે? એ જ તો વાંધો છે. એ જ તો ખાસ વાત છે કે આ બધી આર્ગ્યુમેન્ટને સાઈડમાં છોડી અને હું આપણા બંનેનું વિચારું છું, આપણા સારા ભવિષ્યનું. ભવિષ્ય બની ગયું અને ભવિષ્ય બગડતું દેખાઈ રહ્યું છે. કાજુ કતરીની સાથે સાથે થોડું એમાં નાખી દેવું છે. જે આવતા જશે મારા મમ્મી. પહોંચી જ ગયા છે. ફોન આવ્યો તો ગેટેથી કે કેટલામાં નંબરનો ફ્લેટ છે ને કેટલામાં માળ પર આવવાનું છે. આરતી લઈને ઊભી રહે ને. ભાભી, એ મારો પ્રશ્ન છે. મીરા, અરે આવો મમ્મી. આવો આવો જય વેવાણ, શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, બેસો. જય શ્રી કૃષ્ણ. હા, બહુ મોડું થઈ ગયું ને, તમારી દીકરી ક્યાંની રાહ જોશ તમારી. હા, પણ તમારી લિફ્ટ છે ને એ બંધ થઈ ગઈ હતી, ચડીને આવી. અરે માં, આ સમય લીપ બંધ થઈ જવાની થઈ. સારું થયું ને એટલે પગ છૂટો થયો નહીં. એટલે હા, પગ છૂટે. આનું કામ મોઢું ચડેલું છે? હું આવી ગમ્યું નથી? ના, ગમ્યું. હું તો વહી જાઉં હો, આપણને કાંઈ એવું નહીં. અરે વેવાણ, ગયમું છે ગયમું છે, તમે ચિંતા કરો માં. પણ આ મારી મોટી વહુની તબિયત થોડીક સારી નથી ને એટલા માટે આવું બોલે શું છે. વાંધો છે ભાભી તમને? એને સવારનું માથું દુખે જ બિચારીનું, એટલે ચીડિયો સ્વભાવ થઈ જાય ને. અચ્છા, તો જે પ્રમાણે માથું ચડે ને ચીડિયો સ્વભાવ થતો હોય તો ભાભીનું માથું 12 માસ દુખતું હશે નહીં? 12 માસ દુખે. હા, તમારા મમ્મી જ્યારે આવે ને ત્યારે મારું માથું જ દુખે, કારણ કે અહીંયા આવીને કંઈ કામ તો કરે જ નહીં. પણ જો ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, તમે અહીંયા આવ્યા છો અને તો ઓર્ડર નહીં પાડતા, કામ પણ થોડું ઘણું તો કરાવવું જ સમજાવો પડશે. સમજાવો. એના મમ્મી આવે ને હું આવું બોલી હોય તો? બોલજો ને. મારા મમ્મી 2-3 દિવસે નથી આવતા ને. હું 2-3 દિવસે આવું છું? મમ્મી એવી વાત કર. જો મારે અહીંયા નથી રહેવું, હું જાઉં છું. હું અરે, ભાડાનું ઘર લઈ દરવાજા લઈશ. ખુલ્લા જ છે. મમ્મી, તમે કોની વાતોમાં ધ્યાન દો છો? એની વાતોમાં એના ઘરના કોઈ ધ્યાન નથી આપતા. બિચારા અહીંયા પડ્યા પડ્યા રોટલા તોડે છે. તમારે અહીંયા જ રહેવાનું છે. મકાન ગોતવાની કોઈ જરૂર નથી. બસ હો મીરા, હું તારી જેઠાણી છું, ગમે તેમ ના બોલ. તો એ મારા મમ્મી છે ને, તમે ગમે તેમ બોલો તો સાંભળી લેવાનું. અરે પણ તમે વેવાણની સામે શું કામ બંને ઝઘડો કરો છો? સમજાવો ને. મેં કીધું તો ખરી, ની તબિયત નથી સારી તો બિચારીથી બોલાઈ જતું હશે, પણ તું તો જતું કે તું તો આ ઘરની નાની વહુ છો ને. હે, એની તબિયત ખરાબ હોય તો જીભને જ કાંઈ વાંધો નથી. જીભને તો કોઈને વાંધો ને, ગમે એટલા બીમાર હોય ને તોય તે જીભ તો ચાલે જ. મૂંગા તો ન થઈ જાય ને વેવાણ. એટલે તમને એવું છે કે હું આવી નથી ગમતું? ના ના, હું મને તો જતી જ રહું. અરે ના ના, તમ તારે રહ્યો ને, મને તો બહુ ગમ્યું. તો મોટી વહુને કહો ને કે ઓછું બોલે. મોટી વહુ, તમારું માથું દુખે છે ને, તમે ઓછું બોલજો. જ્યાં બોલવાની જરૂર પડે ત્યાં બોલી જ દે, બોલજો થોડું. જો બધા હરખા છે. બધા સરખા છે. એ લોકોને ગમે કે ન ગમે, મારા સસરાએ હા પાડી જ છે કે તારા મમ્મીને જ્યાં સુધી મજા આવે ને ત્યાં સુધી ભલે રોકાતા. મારા સસરાએ એકવાર હા પાડી હોય ને પછી બીજા કોઈનું જોવાની જરૂર નથી આપણે. બસ તો પછી મને વાંધો જ નથી. લ્યો,
અહીંયા જ છું. નિરાતે તમારા માટે એક રૂમ પણ ખાલી કરી નાખીશું. ત્યાં તમારો સામાન મૂકી દેજો અને જ્યાં સુધી ગોઠે ને ત્યાં સુધી રહેજો. કેવું ચાલે છે મકાનનું કામકાજ? બસ હાલે છે. હમણાં ગઈકાલે અમાસ હતી ને તો નહોતા આવ્યા કારીગર. હવે આજથી પાછું ચાલુ કર્યું છે. મેરેજ થયા હતા હા મીરાના, ત્યારે તો તમે એમ કહેતા હતા કે અમારા ઘરે રિવાજ છે કે દીકરીને ઘરનું પાણી અમે ન પીએ, તો રોકાવામાં પાણી ના આવે છે કે ના હા ના ના અમારા ઘરમાં એવું તો છે જ કે પાણી પીએ ને તો અમે પૈસા દેતા જઈએ. હે? એટલે હું રોકાઈશ ને અને જેટલા દી રોકાઈશ ને તમારા બેવની સામે હું એના હાથમાં પૈસા મૂકી દઈશ. તો વેવાણ. એ વેચાઈને ખાધેલું હા કહેવાય. હા તો વેવાણ તમે ગ્લાસ ગણતા જાજો એટલે ખ્યાલ આવે ને તમે કેટલા રૂપિયા જો આપો છો. તમે ના પાડતા હતા ને કે વેવાણ હું એવી નથી, આ બે વરખા છે. આ તો તમે કીધું ને કે રૂપિયા આપતા જાશું, પણ અમે ક્યાં કીધું તમે રૂપિયા આપો? બસ, દીકરીને મમ્મીજી. કાંઈ ન આ અપાય. ગણવાનું કયો છો તો એ રૂપિયા આપવાનું ન આવે પણ એમાં? તમે પેલા બોલ્યા કે અમે રૂપિયા આપતા જવું ગમે એટલું ખાસ એટલે મારે પૂછવું પડે કે તમે ગણજો એમ કે રહેવા દો ને મમ્મી. કોની વાતમાં આવો છો તમે? સાચી વાત આ છે. ભાભીને કાંઈ ધંધો તો છે નહીં. આખો દિવસ ઘરમાં કોઈ કામ કરવાનું ન હોય, બસ વાતોના ચપાટા કર્યા કરવાના હોય. એવા લોકોની વાતોમાં બહુ ધ્યાન નહીં ઓલી દેવાનું. વખતે કેટલા રૂપિયા ઈ આપ્યા જવા દ્યો, ઈ જવા દ્યો. વેવાઈ ક્યાં છે? હશે અંદર બેઠા હશે અને કાં તો મંદિરે ગયા હશે, કારણ કે ઘરમાં અમુક લોકોના જીબડા એટલા ચાલે છે ને કે બિચારા પપ્પાજી ઘરમાં રહેતા જ નથી. હા હા અમારો જીબડો 1.5 ફૂટનો છે, તારો તો છે જ નહીં નહીં હા તો એ જ કહું છું, તમારો જીબડો 1.5 ને 2.5 ફૂટનો છે ભાભી. વય વય બેટા મીરા હવે જવા દ્યો ને, હું હેતલ વહુને સમજાવી લઈશ કે હવે આટલું બધું નહીં બોલે. બીમાર હોય ને તો શાંતિથી બેસ ને દીકરા. હા મમ્મી મને જ સમજાવો તમે. હા ઓલી વખતે કેટલા રૂપિયા આપ્યા હતા તમે મીરાને? એ જે આપ્યું હોય તમારે ક્યાં જોવાનું છે? જાઓ આ મહેમાન માટે ચા બનાવો. તારી મમ્મી આવ્યા ને તારે બનાવવાની હોય, તારા હાથની ચા પીવી હોય ને એને. નહીં આંટીજી, કેટલા સમયથી દીકરીના હાથની ચા નહીં પીધી હોય તમે. હે ભગવાન, તું કેમ રહી શકે છે આ લોકોની વચ્ચે? બસ અમે સારી રીતે સાચવીએ છે ને એટલા માટે આ ચાલો ઘરમાં મમ્મી રહી છે. ઘરમાં જઈએ આપણે. કેવું હચવાય છે ને ઈ મને દેખાય છે. ચાલો આપણે ઘરમાં બેસીએ, ચા પીએ મસ્ત. હે મમ્મી એમ કે છે કે આ કેમ રહે, તો એ શું કરવા આવ્યા હશે અહીંયા? તું બોલતી હતી ને હું તને ખોટું ખોટું કહેતી હતી કે નો બોલ, બરાબર પણ બોલીને. આ ડોસીને તો બરાબરની કરવાની જ છે. પણ હું એમ કહું છું કે આ કોણ જણા કેમ આટલા બધા વખત રહેવાની હશે? આ તારા સસરા આવતે છે ને સમજતા નથી. મમ્મી શું કરો છો? બેટા પાણી પીવા આવી હતી. એક વાત કરવી હતી. બોલ ને. આ મમ્મી મને ખબર છે કે આ લોકો તમારા સાથે થોડું ગેરવર્તન કરે છે, જ્યારે ત્યારે તમારું અપમાન કરી નાખે છે, ગમે એમ બોલી દે છે તમને. પણ જો પ્લીઝ તમે એ લોકોનું મનમાં નહીં લેતા. જો બેટા, અત્યારે હવે મનમાં લેવાનું તો કંઈ વાત જ નથી. મારે ઘરનું કામ ચાલે છે તો મારે અહીંયા આવવું પડે જ ને. અને હમણાં જો હું બીજું કંઈક ઘર ભાડેથી લઉં તો મારે પાછું એમાં રસોઈ પાણીનું બધાય કામકાજ માટે મારે બધું વસાવવું ન પડે. એટલા માટે હું અહીંયા આવી છું અને મને ખબર છે કે આવી છું એટલે સાંભળવું જ પડે. પણ હું એમ કહું છું, આ તારી માનું અપમાન થતું હોય એટલું બધું તો તારે બે શબ્દ એને કહેવાય ને. પણ કેટલુંક બોલું બા હું તમારી સામે છે ને. મારા સાસુને એટલા સમજાવ્યા છે, આદિત્ય સાથે કેટલા ઝઘડા કર્યા, મારી દેરાણીને સમજાવું છું, પણ એ લોકો જડ જેવા કોઈ વાતમાં સમજતા જ નથી. અને આ તો ઠીક છે, જો હું અહીંયા કહુલી આવીશું, કાંઈ મનથી તો આવી નથી. મને અહીંયા આવતા અણકટ થાય છે, મને નથી ગમતું અહીંયા. પણ અને એ લોકોના મોઢા બગડે છે એ હું જોઉં છું. પણ હું કરું, અત્યારે મારી લાચારી છે. અને એક વાત કહું તને, જો એ લોકોને ન જ ગમતું હોય ને તો તું કહેતી હોય તો એ લોકોની સામે જો તને થોડાક રૂપિયા હાથમાં દઈ દઉં એટલે એ લોકોને એમ ન થાય કે અહીંયા મફતના રોટલા તોડે. કેમ મફતના રોટલા? બરાબર જ છે. કાલ સવારે એ લોકોને જરૂર પડે ને આપણા ઘરે આવ્યા તો? અને બા તમે સ્વર્ગવાસ થાવ ને પછી એ ઘર, એ પ્રોપર્ટી, એ વસ્તુ બધું મારું જ છે ને, ક્યાં કોઈનું છે? તો આદિત્યને સમજવું જોઈએ કે તમે કરો છો ને તો અમારા ભવિષ્ય માટે જ કંઈ કરો છો. બરાબર છે, પણ હવે મને એ બધી ખબર છે કે મારા ગયા પછી હું એ જે માળ લઉં છું ને તો એ તમને જ કામ આવવાનું છે. કાલ સવારે તમારે છૈયા છોકરા થશે, અહીંથી નોખું થવાનું થશે તો તમને ભર્યું ઘર મળશે. પણ એ જમાએ થોડુંક હાચવવું જોઈએ ને સમજાવવું જોઈએ ને આ લોકોને કે ભાઈ હવે એના મમ્મી આવ્યા છે અહીંયા ને આ કામ માટે આવ્યા છે, થોડાક દી આવ્યા તો આપણે શું છે મહેમાન જેવા કહેવાય ને. એ સમજે તો ક્યાં ઉપાધિ જ છે. પણ ઘરના બધા જ લોકો સરખા છે, કોઈ કોઈની વાત સમજવા માટે રાજી જ નથી. બધાને મનમાં આવે ને એમ કર્યા કરવું છે બસ. સાચું કહું ને, મારાથી કાંઈ બોલાતું નથી.
નહીં તો તને ખબર છે ને મારો ચાનો ટાઈમ શું હોય, જમવાનો શું હોય, તો આ લોકો તો હાથે કરીને મને ગમે ત્યારે આપે. મને એવી ભૂખ લાગી હોય પણ કહેવાય નહીં કે મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવા દ્યો. કહી દેવાનું. અને ડરવાની કોઈ જરૂર નથી. જ્યારે ભૂખ લાગે ને ત્યારે અહીંયા આવીને જમી લેવાનું, જાતે બનાવી લેવાનું ભૂખ લાગે તો. આ કંઈ કોઈના એકના બાપનું ઘર નથી. ઘરમાં બધા સદસ્યો સરખા સરખા ભાગીદાર છે. હેતલની માં આવે તો કેમ એને સાચવે છે? જેઠાણી છે એટલે ગમે તે કરશે. કેમ એ તો એમ કહેતી હતી કે મારી માં તો 2-3 વર્ષે એકવાર આવે ને મળીને વહી જાય. આ તો ન જ આવે ને, પગનો દુખાવો છે, ચલાતું નથી. નહીં તો એ મેડમ છે ને અઠવાડિયામાં 4 વાર આવે એમ છે. અને તને ખબર છે હું અહીંયા પાણી પીવા આવું કે કંઈક ખાવા આવું ને તરત તારી જેઠાણી મારી વાંહે આવે, જાણે જો હું બધું ખાઈ જવાની હોઉં. એ લોકોને તો બેસતા મળી ગયું છે. કાં તો ઝઘડો કર ને કાં તો ઝઘડાવાળું આપ. આખો દિવસ જીબડો ચલાવવા જોઈએ છે. આ બધાની વચ્ચે અપમાન કરે છે ને એ મને સહેજે ગમતું નથી. પણ તમે ચિંતા ન કરો, આજ નહીં તો કાલ એનો બદલો તો હું વાળીને જ રહીશ. અને આ તું ભલે આટલું બોલે છે પણ હવે તો મેં નક્કી કરી લીધું છે કે એ જો મારી સામે આવશે ને મારી પાછળ આવશે ને કાંઈક જોશે ને તો હું તો એને 2 શબ્દ કહી દઈશ. મારે અહીંયા પૈસા આપીને રહેવું છે ને, પૈસા તો તું લેજે જ તે. અને તો પછી હું શું કામ કોઈની શરમ ભરું? હા બરાબર જ છે ને, કોઈની શરમ ભરવાની તમારે જરૂર નથી. એ લોકોને જે વિચારવું એ વિચારે. પણ મારી માં તો આ ઘરમાં જ રહેશે અને વટથી જ રહેશે. હા તો અને હું જ્યારે બહાર જાઉં ને તો તમારા જ ઘર માટે હું શાકભાજી લેતી આવું, ફ્રૂટ લેતી આવું, ત્યારે કેમ કોઈ બોલતું નથી? ન તારી સાસુ ન તારી જેઠાણી કે તમારે આ બધું લાવવાની જરૂર ન હોય. હું તો ખાવાવાળી એકલી હોઉં તોય તમારા બધાય માટે હું બધું લાવું છું. છોડો ને બા, ચાલો હું જાઉં છું, પછી મળીએ. મારે કામ પતાવું. અચ્છા, હવે તો એની જેઠાણીને હું 2 શબ્દ સંભળાવી દઈશ. લે, આ રોજનું મારે શરમના ને શરમ અહીંયા રહેવાનું ને ભૂખ્યા રહેવાનું. ખબર નથી પડતી કે ઘરમાં શું થવા બેઠું છે. હું થવા બેઠું છે? ઘર હોય ને ભાષણ ખખડતા હોય એમાં હું ઉપાધિ કરશો? શું થયું મને કે વિગતવાર વાત કર. અતિથી ઇતિ સુધીની વાત કર. સ્ટાર્ટ ક્યાંથી થયું, ક્યાં પૂરું થયું, વચ્ચે ક્યાં વિરામ આવ્યો, એ બધી મને વાત કરે. બધી વાત થશે પણ અતિની ગતિ ન હોય. મેં ના પાડી હતી ને કે વેવાણને આ ઘરમાં નથી લાવવા, પણ 9 મહિના મને ખબર જ હોય કે વેવાણ જ્યારે ઘરમાં આવે ને ત્યારે શું થાય છે ડખા. અરે પણ મીરા હવે મને સામે આવીને કહે આપણને કે મારા મમ્મી અહીંયા રોકાવા આવવાના છે, તો આપણે હું એને ના પાડવાની હોય કે નહીં હો તમારા મમ્મી આ ઘરમાં ક્યારેય નહીં એમ કહેવાનું હોય તો અમુકના ઝઘડા વધે. એની કરતાં આપણે દાંત કાઢીને એને કહેવાનું હોય કે કાંઈ વાંધો નહીં, આ એની દીકરીનું જ ઘર છે ને, ભલે ને આવે તમે તારે ભલે ને જેટલું રોકાવો એટલું રોકાય, આપણે ક્યાં નાશ છે? તે ભલે ને મેં જે નિર્ણય લીધો એ સારા માટે જ લીધો છે. શું થયું કે લે હવે આ જીવન એની મમ્મી આ રોકાય ને એનોય વાંધો નહીં, પણ જ્યારે એની મમ્મી આ ઘરમાં આવે છે ને ત્યારથી ડખા ચાલુ થાય છે. આ એના મમ્મી આવ્યા ને તો આવતા હવે આ હેતલવોને ગમે તેમ બોલવા માંડ્યા. હવે હું એમ કહું છું કે એના મમ્મીના કારણે આ ઘરમાં ઝઘડા થતા હોય ને એ સારું નહીં. આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડા થઈ કેવું ખરાબ દેખાય, અને એનું કારણ ફક્ત ને ફક્ત મીરા વહુના મમ્મી. જો એની બાની ઉંમર કેટલી 71 વર્ષ છે. હવે 71 વર્ષે છે ને બુદ્ધિ બેડ મારી ગઈ હોય એ ગૌઢું માણા કહેવાય. એટલે આપણે છે ને એનું બહુ લેટ ગો કરવાનું હોય, એનું બહુ મનમાં ન લેવાનું હોય. એવું આપણે હેતલને તારે સમજાવાય કે એ જે બોલે ને એ આપણે છે ને આકાને સાંભળીને આકાને કાઢી નાખવાનું હોય. હવે એની મોટી ઉંમર થઈ ગઈ છે એટલે એને મનમાં જેવા શબ્દો આવ્યા એવા એને બોલ્યા હોય, આપણે માથું ન લગાડવાનું હોય. અને હેતલ વહુને કહી દેવાય ને કે તમારે એમ માનવાનું કે તમારી આ બા બોલે છે, એટલે તમારી બા બોલતા હોય તો હું તમે એમ જરીકે ખોટું લગાડો ન લગાડો ને તો બસ તમારે આવું જ એમ જ માનવાનું કે આ મારા બા બોલે છે. એવું સમજાવી દેવાય હેતલ વહુને. એવું આવડે નહીં તને? મને તો બધું આવડે છે પણ હું હેતલવોને સમજાવું ને એ પહેલાં તો એના મમ્મીનો સહારો લઈને મીરા વહુ જેમ ફાવે તેમ હેતલને બોલે છે. હું સમજાવું છું છતાં પણ બોલે છે. મારે શું કરવાનું? અને તમે દર વખતે કાંઈક કહો ને એટલે મોટિવેટ કરવા માંડો છો. તમે એક કામ કરો, મોટિવેશન સ્પીકર બની જાઓ. અરે પણ શું કરવું હવે? જો આપણે તો બધી બાજુ જોવાનું હોય. કાંઈ આ આંગળી નેમી ન કહેવાય તારો વાંક છે ને આ આંગળી નેમી ન કહેવાય તારો વાંક છે. બધાનું આપણે જોવાનું હોય, બધાને સારું લાગે ને એમ બોલવાનું હોય. જો એમ મીરાને એમ કહું કે તારા મમ્મીને સમજાય ને એ કેમ આમ બોલે છે તો એને ખોટું લાગે, અને હેતલને એમ કહું કે તમારે કાંઈ નહીં બોલવાનું તો એને ખોટું લાગે. તો આપણે તો 2 બાજુ બોલવાનું હોય ને. બરાબર, એટલે ખોટું લાગે એ તકલીફવાળું કામકાજ. બોલવાનું કોઈને નહીં, 2 બાજુ બોલવાનું. હું એમ કહું છું કે એના મમ્મીના કારણે એક દિવસ બંને ભાઈ નોખા થશે ને ત્યારે તમે જોઈ લેજો. અરે ના ના, એવું કંઈક થવું ન જોઈએ ઘરમાં. એ બધી હવે તારી જવાબદારી કહેવાય. તો જવાબદારી મારી.
અને અત્યારે હું તમને ફરિયાદ કરી રહી છું એની મમ્મીની, તો તમે એમ કહો છો કે એકબીજાને સમજાવવાના, એકબીજાને સહન કરવાના. સહન શક્તિની વહુની હદ હોય છે. આજ દિન સુધી કેમ કંઈ તકલીફ ન પડી? જો હેતલને પ્રોબ્લેમ ક્યાં છે કે મીરાની મમ્મી આ રોકાવા આવી એ પ્રોબ્લેમ છે. જો કે એ પ્રોબ્લેમ નથી, પણ મીરાના બા છે ને જેમ ફાવે એમ હેતલને કહે છે, એ જ વાંધો છે ને હેતલ. એ જ વાંધો છે. અને કોઈની વહુ આ દેરાણીની મમ્મી જે બોલી જાય ને મન ફાવે એમ એ કોઈ સહન ન કરે. એની જગ્યા પર હું હોઉં ને તોય ડખાત થાય. હા, એ ડખા થાય હું સમજુ છું કે આનો જ વાક છે, આ મીરાન બાનો જ વાક છે, એ હું સમજુ જ છું. પણ હવે હેતલ વહુને શું આપણે કહેવાનું? તારે એમ એને સમજાવવાનું કે હેતલ વહુ આ મીરાની બામાં છે ને જરી કે બુદ્ધિ જ નથી. હાવ એટલે બુદ્ધિ વિજ્ઞાની છે. બુદ્ધિ વિના હોય ને તો બોલતા ન આવડે આટલું બધું. બુદ્ધિ હોય ને તો જ બોલે આટલું. આપણે હેતલ વહુને સારું લગાડવા માટે એમ કહેવાનું. જો હેતલ વહુને એના બાની આપણે ટીકા કરીશું ને, મીરાન બાની હેતલ વહુ મોઢે ટીકા કરીશું ને, એટલે હેતલ વહુને બહુ ગમશે. હા હો મમ્મી, તમે કહો ને એ વાત બરાબર છે, એનામાં જરી કે બુદ્ધિ નથી. તો તારે એને હેતલ વહુને એમ કહેવાનું, જો એનામાં બુદ્ધિ નથી પણ તમારામાં તો છે ને, તો એ બોલે ને એ આપણે બહુ મનમાં નહીં લેવાનું. એ છે ને ડોહી આવી છે ને તેવી છે ને એવી બેસાર ભરે ને, અને મીરા ન હોય ને ત્યારે આવું બધું એને કહેવાનું, એટલે મીરાને ખોટું ન લાગે. મીરાના મમ્મીની ટીકા કરવાની આપણે હેતલ વહુ આગળ, એટલે એને ગમશે. દુશ્મનની ટીકા કરે ને એ આને બહુ ગમે હેતલ વહુને, એટલે એને ગમશે ને આપણું હાલશે. તમ તારે આપણું ગાડું હાલશે. આપણે તો બે પૈડા હરખા હાલવા જોઈએ. મીરા વહુને ખોટું ન લાગે, હેતલ વહુને ખોટું ન લાગે, એમ આપણે કરવાનું છે. એ તમારી જે વાત હોય તમારી પાસે સમાવીને રાખો. પણ હું તો એટલું જ કહેવા માંગુ છું કે તમે હવે આદિત્યને સમજાવજો. આદિત્યને કહેજો કે તારી સાસુ ભલે અહીંયા રોકાય, અમને કાંઈ વાંધો નથી, પણ એ જે આવીને ડખા કરે છે, આ માથાકૂટ કરાવરાવે છે ને, ત્યાં તકલીફ પડે છે. એના કારણે આ બધાને માથાકૂટ થાય છે ને, તો આ બધું ઘરનું તંત્ર વિખાઈ જાય. હા, જોકે આમ ગણો ને તો વાક છે ને મીરાના બાનો જ કહેવાય. એને સમજવું જોઈએ. પારકા ઘરે આવ્યો હોય ને તો આપણે શાંતિથી રહેવાય, કાંઈ બોલાય નહીં. પણ હવે એને કાંઈ વાંધો નહીં, તું કહે ને હું આદિત્યને કહી દઈ અને એને સમજાય બસ. અને મીરાને કહી દે પાછું. હા, અમારા મમ્મી આવ્યા ત્યારના ઘરના લોકોના મોઢા કેમ ચડેલા છે? કંઈ સમજાયું નહીં મને. એમ જ રહેશે. કેમ? શું કામ? શું કામ? શું મારું મોઢું મને મજા આવે એમ રાખું? આમ કરું કે આમ કરું? મેં તમારી એકની વાત નથી કરી, આખા ઘરની વાત થાય છે. બધા જ આખા લોકોની. ઘરના બધાના મોઢા અલગ અલગ છે, સરખા તો છે નહીં. હા, કોકનું વાંકું હોય, કોકનું ત્રાસું હોય, કોકનું જાડું હોય, કોકનું ખુશ હોય, કોકનું ખુશ ના હોય. પપ્પાની તો જીભ પણ બહાર આવે છે. પતી ગયું. જો સીધી ભાષામાં એક વાત કહી દઉં ને તો આ ભાભી જેમ તેમ મારા મમ્મીનું અપમાન કર્યા કરે છે ને, જો મને ગુસ્સો આવ્યો ને તો પંચ મારી દઈશ. મારી શકો છો. ભાભી એવું કંઈ કામ કર્યું હોય તો તમને મજા આવે એમ કરી શકો છો. તમે વિચાર કરી લેજો કે ભાભીએ એવું તો શું કર્યું હશે કે તમને ગુસ્સો આવે છે. જો આદિ, સાચું કહું ને તો તમે સમજદાર વ્યક્તિ છો એટલે તમારી સાથે ઘડીએ ઘડી એકને એક વાત કરું છું. બાકી આ ઘરમાં મને કોઈ સમજદાર લાગતું નથી. હા તો બોલ ને, શું થયું છે? આપણે કોઈ ઉપર હાથ ઉપાડવા પહેલાં પ્રેમથી સમજાવવાની કોશિશ કરવી જોઈએ. તો હું એ જ કહું છું કે ભાભીને સમજાવો. આ મમ્મી પપ્પા, મારા મમ્મી બધા બેઠા હોય ત્યારે અપમાન કરવાની શું જરૂર આવે છે એમને? તો કહી દેવાય ને એમને કે આ કંઈ રીત નથી તમારી વાત કરવાની, આવી રીતે તમે વાત ન કરી શકો. અચ્છા, એ સમજેવા લાગે છે? સમજાવવાથી સમજી શકે એવા લાગે તો છે, પણ સમજતા નથી. હું મજાકના મૂડમાં સેજે નથી. હું ક્યાં મજાક કરી રહ્યો છું? હું સાચું જ કહી રહ્યો છું. હવે માની લે કે તે કીધું હશે ને એ માનતા નહીં હોય તો એમને પણ એવું કંઈ દેખાતું હશે, તારા મમ્મીથી કંઈ પ્રોબ્લેમ હશે તો સોલ્યુશન કરી લો ને. શું વાંધો છે શું નહીં પૂછી લો. પૂછી લીધું મેં. બસ એમને તો અહીંયા આવ્યા એ જ નથી ગમતું કે દીકરીના ઘરનું તો પાણી પણ ન પીવું જોઈએ, તારા મમ્મી તો અહીંયા આવીને રોકાય છે. અરે પણ એમના ઘરે કામ ચાલે છે એટલે આવ્યા છે, અને જેવું કામ ખતમ થઈ જશે ને એવા તમારા કોઈના મોઢા જોવાય ઊભા નહીં રહે. સાવ સાચી વાત છે, મોઢા જોવાય ઊભા નહીં રહે. પણ હવે કરવાનું શું? જો ભાભી સાથે તે વાત કરી, ભાભી સમજતા નથી તો ભાઈને સમજાવીશું. ભાઈ સાથે વાત કરીને કહી દઈશ કે ભાભીને જરા કંટ્રોલમાં રાખો, બોલવાનું ઓછું રાખે. ક્યારે કહેશું? કહી દઈશ, એમાં ઉતાવળ શું છે? આદિ, તમે પણ એ જ છો. તમે પણ સમજતા નથી કે મારી માં છે ને એ તમારી માં સમાન જ છે. જ્યારે હોય ત્યારે ભાભી એમનું અપમાન કર્યા કરે છે અને હું કાંઈ બોલું તો કોઈને ગમતું નથી. અરે મમ્મી પપ્પા પણ ત્યાં બેઠા હતા અને જેમ તેમ બોલવા લાગ્યા. બોલો. હા, એ વાત પણ સાચી તારી. હા, જેમ તેમ બોલવા લાગે છે. ખબર નથી પડતી કે સાસુમાં આવેલા છે તો આવું ન કરવું જોઈએ. એ લોકોની ભૂલ કહેવાય.
બોલવું હોય તો પાછળથી વાત કરાય ને, એ ન સાંભળે એમ. પણ વાત તો કરાય એમ જ ને. વાત ન કરાય પણ સામે તમે તો બોલતા જ નહીં કાંઈ. તમે તો કેવા માણસ છો. મને તો એમ હતું કે મારો પતિ દુનિયાનો સૌથી સારો વ્યક્તિ છે, મને સમજે છે, મારી વાત સાંભળે છે, ક્યારેક દુઃખમાં હોય તો મને સપોર્ટ કરશે. પણ નહીં, અહીંયા તો મારા દુઃખનું કારણ જ મારો પતિ છે. સાંભળો, હું શું કહું છું, એનું કારણ એક જ છે. શું? તો કે કોઈ મહેમાન આવે ને તો થોડા દિવસ માટે સારા લાગે, પછી વધારે સમય રોકાય ને તો એ મહેમાનનું માન ઘટી જાય. માન ઘટવાના કારણે ઘણા બધા પ્રોબ્લેમ ઘરમાં ઊભા થાય. પણ મારા મમ્મી મહેમાન નથી, એ આ ઘરના એક સભ્ય કહેવાય, આપણા સગા છે, આપણા સંબંધી છે. તું માને જ, પણ મમ્મી પપ્પા ભાઈ ભાભી આ લોકો ન માને ને. હું પણ માનું છું કે મમ્મી આપણા સદસ્ય છે, હા, પણ એ બધા માટે તો જરાક એવું લાગે ને કે તારા મમ્મી છે. પતિ ગયું તમારું લેક્ચર? તો હવે તમે સમજાવશો એ ભાભીને? લોકોએ અપમાન ન કરવું જોઈએ. હું માની લીધું અને હું ભાભી સાથે વાત કરી લઈશ. બસ. ક્યારે? ભાભી સાથે તો નહીં, પપ્પાને સમજાવી દઈશ. પપ્પા કડક શબ્દોમાં કહી દેશે જેને કેવું ક્યારે? હશે ને. આજે જ કરી દઈશ. આજે જ કરી દેજો. અને હવે ભાભી કંઈ બોલશે ને તો આ ઘરમાં ઝઘડાઓનું મૂળ વધે, પછી મને કહેતા નહીં. ઝઘડો નહીં કરતી, શાંતિ રાખજે. અને મમ્મીજીને પણ કહેજે કે ગુસ્સો ના કરે. એ કંઈ બોલ્યા હતા, એને કંઈ રિએક્ટ કર્યું હતું? કર્યું જોઈને. મારા મમ્મી છે, ભાભીને તમાચો મારવા સુધી પહોંચી ગયા હતા, અચ્છા. પણ ભાભી રહી ગયા. ઓ માય ગોડ. ખરેખર હા? ઓ યોર ગોડ. ખરેખર મા દીકરી બંનેનો સ્વભાવ એક સરખો જ છે અને જીભ પણ બે જલ્દી ચાલે એવી. પણ તમે બિલકુલ પપ્પા જેવા નથી. હા, પપ્પાજી કેટલા અચ્છા, તમે પણ તમારા મમ્મી જેવા જ છો એટલે. મમ્મી ઢીચકા, હું પણ ઢીચકો. પપ્પા લાંબા અને અશોકભાઈ પપ્પા ઉપર, હું મમ્મી ઉપર. મગજ પણ મમ્મી જેવું જ છે. મમ્મી ઢીલા ને હું ઢીલો. વાત કરી હોય Shut ત્યારે up. થઈ જશે બધું, ચિંતા નહીં કરતી. સારું સારું, હા, એ ઓકે. ઉભા રહો. હા બોલ ને. ખાસ વાત કરવાની છે, ધ્યાનથી સાંભળજો. જુઓ પપ્પા, તમે આ ઘરના વડીલ કે નહીં? તમે કહો એ બધી વાત બધાએ માનવી જોઈએ કે નહીં? હા, માનવી જ પડે ને. અને ન માને એનામાં સારા સંસ્કાર ન કહેવાય. વડીલોની વાત છે ને માનવી જ પડે. ગમે એ વાત હોય ને વડીલોની માનવી પડે. વડીલો સારા હાટું થઈને જ કહેતા હોય. મારી વાત કોણ નથી માનતું એમ કે. તમારી વાત બધા માનશે જ, પણ તમારે મનાવવાની છે. હવે હું વાત શરૂ કરું છું. મારા સાસુ આવ્યા છે, તમને ખબર જ છે ને. આ થોડો સમય થયો છે અને બધાને થોડું ઘણું આમ તેમ થતું હશે, તમને પણ દુઃખ થતું હશે કે મારા સાસુ અહીંયા રોકાય, સારી વાત ન કહેવાય. પણ હવે મહેમાન તો ભગવાન સ્વરૂપ કહેવાય ને. હા, એ તો. અને એમનું મકાન બને છે એટલે બચારા આશરો લેવા આવ્યા છે. હા, તે પણ ભલે ને આવ્યા, મેં કઈ વિરોધ નથી કર્યો. હા, તારી મમ્મી કહેતી હતી પણ મેં એને સમજાવી દીધી છે. બરાબર. એ કઈ વિરોધ નહીં કરે. ચાલો, મમ્મીને તમે સમજાવી દીધા. હજી એક વ્યક્તિને સમજાવવાના છે સારી રીતે, ભાભીને, હેતલ ભાભીને. હેતલ ભાભી છે ને, હા, જ્યારે બધા બેઠા હોય ત્યારે મારા સાસુનું અપમાન કરે છે. હવે વિચાર કરો કે મારા સાસુ સાંભળે તો એમને કેટલું ખોટું લાગતું હશે. આ ઉંમરે કોઈને આપણે અપમાનિત કરાય? નો જ કરાય ને. અને એમાં એ તો આપણા ઘરના મહેમાન કહેવાય. મહેમાનનું અપમાન કરવું એટલે ભગવાનનું અપમાન કર્યું એવું પાપ લાગે. મહેમાન અતિથિ દેવો ભવો એમ તો કહેવાય. અતિથિને દેવનું સ્વરૂપ આપવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં. હા, તે એવું ન જ કરવું જોઈએ. એ તો ઓની ભૂલ જ કહેવાય હું કહું. હા, તો એ જ તો વાત છે. મોટા ભાઈને અને ભાભીને તમે સમજાવો કે આવી રીતના ન કરવું જોઈએ. મીરા જે રીતના ગુસ્સો કરતી હતી, જે રીતના એને નહોતું ગમ્યું, વિચાર કરો કે કદાચ ભાભીના મમ્મી અહીંયા આવ્યા હોત ને અમે આવું વર્તન કરતા હોત તો કેવું થાય? અરે મીરાના તારે તો કહેવાય ને, આપણા તો સંસ્કાર એવા નથી એટલે આપણે તો ન જ બોલવી. પણ હવે આ હેતલ બોલે છે ને એની ભૂલ છે અને તારે એવું લાગે ને તો તારે છે ને કોઈને કાંઈ નહીં કહેવાનું. આ તે મને વાત કરી દીધી ને બસ એ જ કર્યું, સમજ્યા? કારણ કે જો તું કોકને કહે ને, તું અશોકને કહે ને તો એને એમ લાગશે જો એની બાયડીનું ઉપરાવણું લેવા આવ્યો. અને હેતલ વહુને કહે ને તો એને એમ થાય જો મારી વાત કાંઈ માનતા નથી અને એને હાહુનો વાગશે તો એ મને કહે છે. તારે કાંઈ નહીં બોલવાનું. મારે તો બોલવું જ નથી. હું તો મીરાને જ સમજાવતો હતો અને મેં તો મારા સાસુને પણ કીધું કે આ સારું ન લાગે. જુઓ, ઘરમાં મહેમાન 2-3 દિવસ સારા લાગે, પછી થોડા વધારે દિવસ રોકાય ને એટલે તકલીફ તો પડે. અને મેં મીરાને પણ એ જ કીધું કે મમ્મી અહીંયા આવ્યા છે, સ્વાભાવિક છે કે ઘરમાં થોડા દિવસ રોકાઈને જતા રહ્યા હોત ને તો પ્રોબ્લેમ ન થાય, પણ વધારે સમય રોકાણા ને એટલા માટે આ બધું બોલાચાલી થાય છે. અને ભાભીની વાતનું ખોટું પણ નહીં લગાડવાનું. ખોટું શું કામ લગાડવું? હા, એમનો સ્વભાવ એવો હશે એટલે બોલતા હશે. આપણે એમની વાતને મન પર નહીં લેવાની. હા, એની વાત છે ને મન ઉપર ન લેવાય. અને એવું લાગે ને તો આપણે છે ને તારી હાહુને કહેવાનું, સમજ્યા? કે હાહુ આ બધે ગાંડી છે. તું તારી હાહુની આગળ
અને હેતરની જો ટીકા કરીને તો એને ગમશે. એટલે હેતર બહુ આગળ છે ને તારા હાહુના વગોણા કરવાના, અને એને તું વગોણા કરીને તો એને ગમશે, અને તારી હાહુ આગળ હેતર વગોણા કરવાના, એટલે એકબીજાને વગોણા કરીને તો એ બેને ગમશે. હા એવી સેજ હો તારી ભાભી છે ને, એવી સેજ એમ કે જ્યારે બંને આમને સામને થઈ જશે ત્યારે હા આ વાત ત્યાં આવી છે. હેતલ ભાભી મારા સાસુ સાંભળે એમ એને અપમાનિત કરે છે કે આમને કંઈ ખબર નથી પડતી, બુદ્ધિ નથી, આ એટલો સમય રોકાવાતું હશે, હવે એમના ઘરે જતું રહેવું જોઈએ, આવું બધું કહે તો મારા સાસુ કંઈ જેમ તેમ નથી, મગજના બહુ તોરી માણસ છે. હા જલ્દી ખોટું લાગી જાય ને ન બોલવાનું બોલી નાખે. એને ખોટું ન લાગે ને એવું જ આપણે પગલું ભરવાનું છે. હવે એ ત્યાં જઈને એના ગામમાં જઈને મારી વાતું કરશે ને કે વેવાઈની ઘરે તો હું ગઈ ને તો મને હાસવી નહીં, તો મારી ટીકા થાય નહીં, ત્યાં એના ગામમાં છે ને મને બધાય છે ને ઓળખે છે. બસ ત્યારે તો પપ્પા હવે તમે એક કામ કરજો, હવે તમે ભાઈને વાત કરી દેજો ને ભાઈને બરાબર રીતે બધું સમજાવી દેજો કે ભાભી હવે બીજી વાર ભૂલ ના કરે. સારું ઠીક છે. અશોકને હું સમજાવી દે ને. હા તું સમજાવી દેજે, જેને સમજાવવાનું એ મને નથી ખબર હવે કોને મારે સમજાવવાના, એ હું ભૂલી ગયો હવે. હે ભગવાન, આ ઘરમાં બધાને સદબુદ્ધિ આપો, કોણ સાચું ને કોણ ખોટું બધાને એવી એવી જાણવાની બુદ્ધિ આપો, ખબર પડે કે ખોટા માણસને કહેવાનું હોય, સાચા માણસને નહીં. હે ભગવાન, શું થઈ રહ્યું છે આ ઘરમાં કાંઈ જ ખબર નથી પડતી મને. હે ભગવાન, બધાયનું સારું કરજે. હા, પહેલા મારું સારું કરે. પેલા મારી વાત સાંભળ. આ પપ્પાએ જો ઠપકો આપ્યો, તારે શું જરૂર હતી આવી રીતે બોલવાની? એટલે હું કંઈ ખોટું નથી બોલી હો અશોક. જો મારી વાત સાંભળ, આ મીરા વહુ અને એના મમ્મી એ બે હારે હોય ને તે તારે કાંઈ ન બોલાય. હું તને એમ કહું બોલાશે, છું. એક વાર નહીં 1000 વાર બોલાશે, કેમ કે એના મમ્મી છે ને સાવ ખોટા વ્યક્તિ છે, આપણા ઘરમાં ઝઘડો કરાવે બહારના વ્યક્તિ થઈને. હવે હું તને એક વાત કહું, એ ગૌઢું માણા કહેવાય, સાવા દેવા. હા તો ગઢા માણસને નાની નાની વાતમાં ખોટું પણ ના લાગવું જોઈએ, રફે દફે કરાઈને હશે, બાળક છે, જવા દો. હવે એનો સ્વભાવ જ એવો છે, તો હવે કોણ શું કરી શકે? હા તો બસ મારો સ્વભાવ એવો જ છે, કૂતરા જેવો. નહીં, તું એવું ન બોલ. તું તો છે ને એક હાસી ને સમજદાર મારી પત્ની છો. છો અશોક, મેં કોઈ વસ્તુ ખોટી નથી કીધી, બરાબર? એ આ ઘરમાં આવે ને એટલે ઝઘડા કરાવવાનું ચાલુ કરી દે. જો એ આ ઘરમાં આવ્યા ત્યારથી તમારે ને મારે ભળે છે, આમથી વાત કરે ને તોય વાત નથી થતી, કારણ કે તમે એની સાઈડ બોલો છો અને મને નથી ગમતું તમે એની સાઈડ બોલો. જો હું ભગવાનને એ જ પ્રાર્થના કરતી હતી કે આ ઘરમાં બધાને સદબુદ્ધિ આપો કે કોણ ખોટું ને કોણ સાચું એ જાણી શકે. હું નથી ઈચ્છતો કે આ ઘરમાંથી આપણે અલગ થઈએ. ના ના, એમ કહો ને કે હું જ ઝઘડા કરાવું છું, કહી દો, ચોખ્ખે ચોખ્ખું કહી દો તમ તારે, મને કોઈ ખોટું નહીં લાગે, કારણ કે હા તમે બધા મને જ કહેવા ઊભા થયા છો. અરે મેં તો ખાલી એટલું કીધું હતું કે આ ઘરમાં તમે રહો છો તો થોડું ઘણું કામ કરાવજો તો તમારો પગ છૂટો પડે. અત્યારે સન જે થાય ને બધું ઊંધું જ થાય છે. અત્યારે જો આ તારું મંગળસૂત્ર છે એ ઊંધું છે. હા, એ તો આપણા ઘરમાં ઝઘડા ચાલી રહ્યા છે ને એટલા માટે. હા, એટલે તો કહું છું કે અત્યારે સન મને બોલવાની કાંઈ ભાન નથી. હા તો અશોક, એને સમજવાનું હોય, મારે નહીં. અને પપ્પાને ખબર નથી પડતી. હા, ક્યારેક તો વહુને દીકરીની જેમ રાખે છે અને કોકની સામે હા સીધે સીધા ઉતારી જ પાડે છે. હવે હશે, જવા દે ને. બહારનું માણસ છે અશોક, ઘરના વ્યક્તિ નથી કે એમની સામે ગમે વ્યક્તિ કંઈ પણ કહી જાય. આ મોટી ઉંમરના વ્યક્તિ હોય ને એને આ નાની નાની વાતમાં છે ને ખોટું લાગી જાય. ના લાગવું જોઈએ ને. મારા મમ્મી આટલી ઉંમરના જ છે, આજ સુધી ક્યારેય ઠપકો આવ્યો છે? નહીં, કોઈ દિવસ તારા મમ્મીનો ઠપકો નથી આવ્યો. તો પછી હું બધું સમજુ છું હેતલ, હું બધું સમજુ છું, પણ હવે આ અત્યારે જે સમય હાલે છે ને એમાં આપણે કાંઈ બોલવાનું નથી. બસ મૂંગા મોઢે છે ને સહન જ કરવાનું. રહેવા દો ને અશોક, જો તમે બધું સમજતા હોત ને તો તમે આ વાત મારી સાથે કરવા આવ્યા જ ના હોત. તમને એટલી તો સમજણ પડવી જોઈએ કે મારી વાઈફ એની જગ્યાએ સાચી છે. હા, પણ હવે પપ્પાને તમારે બે શબ્દો તો કહેવા જોઈએ ને, પણ નહીં, તમે કંઈ જ નહીં બોલ્યા હોય પપ્પા સામે. હવે છે ને આનો કંઈક રસ્તો તો કરવો પડશે, નહીંતર પછી આ ઘર ક્યારે વેરવિખેર થઈ જાય ને કાંઈ જ એ તો નક્કી થવાનું જ છે. એ તો આજ નહીં તો કાલે, જેટલા દિવસ એ આ ઘરમાં રહેશે ને એટલા દિવસમાં આ ઘર વેરવિખેર થઈને જ રહેશે. હા, હું પણ જાણું છું કે આ મીરાના મમ્મી જ્યારે આ ઘરમાં નહોતા આવ્યા ત્યારે આપણે કેટલી હસી મજાક કરતા, કેવી રીતે રહેતા, પણ આ જ્યારથી આવ્યા છે
ત્યારથી આપણા ઘરનું જ વાતાવરણ બદલી ગયું છે. બરાબર છે તમારી વાત. હા, કાલે સાંજે હું દૂધ લેવા ગઈ હતી અને સવિતા માસી પાસે ઊભી રહી. અરે મારે બરાબર ઊભું રહેવું અને મીરાના મમ્મીને જોઈ જવું. બસ ત્યારથી એણે ચાલુ કરી દીધું કે તું સવિતા માસીને મારું જ કાપતી હતી. તું એ જ કહેતી હતી કે અહીંયા પડ્યા રહે છે, આમ તેમ ફલાણું પૂછડું. કેટલી વસ્તુ એણે કીધી ખબર છે અશોક તમને? સવિતા માસી સામે મને સાવ નીચી ઉતારી પાડી. પણ નહીં, આઈ રિસ્પેક્ટ યુ. મોટા છે ને એટલા માટે સવિતા માસી સામે હું એક શબ્દ પણ ના બોલી. અને હવે કીધું તો પપ્પાને પણ સારું નથી લાગતું. પણ પપ્પાને શું છે કે હાજી એના ઘરે આ રિપેરિંગ કામ હાલે છે ને, એટલે થોડાક દી એના મીરાના મમ્મી અહીંયા રહે તો એમાં વાંધો તો મને પણ કંઈ નથી. અરે રે ને, થોડાક દિવસ નહીં, 4 વર્ષ રે, 5 વર્ષ રે, મને કોઈ ઇશ્યુ નથી. પણ આપણા ઘરના વ્યક્તિની જેમ રહે ને તો એ વસ્તુ સારી કહેવાય. હવે ભગવાન, હવે તું કાંક હરખું કર. બાકી બરાબર છે ભગવાન, હું તો કંટાળી ગઈ છું હવે. સવાર પડે સાંજ પડે કંઈક ને કંઈક ઘટના બનતી રહેતી હોય છે. હું લોકોના હિરલબેન, આવો ને વિવાન, બેસો. કંઈ જોતું હતું તમારે? ના ના, કાંઈ જોતું નથી. તો તમારે ક્યાંય બહાર જવું છે? મારે બારેય નથી જવું, મારે કાંઈ જોતું એ નથી. પણ આ હું આટલા દિવસથી છું ને તમારા ઘરમાં, હા, તો મને એવું લાગે છે કે ક્યાંક ને કંઈક ખોટું થાય છે. ખોટું થાય છે? હા. હા, તમે કઈ વાતને લઈને કહો છો કે ઘરમાં કંઈ ખોટું થઈ રહ્યું છે? તમને એવું કંઈ લાગ્યું? હા, તું જ તો બોલતી હોવ ને. હું તમને એક વાત પૂછું. હા. આ તમારી 2 આંખ છે, હા. ડાબી ને જમણી, એમાં એકે વાલી ને એક ડવલી એવી છે, એકને વાગે તો હાલે અને એકને ન જ વાગવું જોઈએ એવું કઈ છે? ના, નથી ને? એવું તો બને જ નહીં ને. હા, બંને આંખ સરખી જ હોવી જોઈએ. જેને વાગે એને નુકસાન તો આપણને જ છે ને, હા. પીડા આપણને જ છે ને. હા. તો હિરલબેન, આપણા કુટુંબમાં, આપણા જીવનમાં આપણા જેટલા સંતાનો હોય ને એ બધાય આપણા જ છે ને. હે? હા, પીડા હરખી જ થઈ હોય. માવતર માટે તો બધા દીકરા સરખા જ હોય. હા, પણ તો એવું કેમ બને કે એક દીકરો ને એક વહુ વાલી, બીજો દીકરાની તો નથી ખબર, પણ બીજી વહુ દવલી, એવું કેમ હોય? પણ વેવાણ, તમે કયા આધારે એવું કહી શકો છો કે આ એક બહુ સારી, એક બહુ આવી? મારા માટે તો બંને બહુ સરખી છે. હું તો હજી સામાન્ય વાત કરું છું, હજી તો હું તમારી વાત ઉપર આવી જ નથી. એનો અર્થ એમ કે તમે ક્યાંક ને ક્યાંક તો એ ખોટું કરો જ છો કે એકને ગોળ ને એકને ખોળ આપો છો. ના ના, તમારો વહેમ થાય છે. એકને ગોળ અને એકને ખોળ, મને શું ફાયદો? હા, એકને વાલી રાખીએ ને તો એ આપણે હાજા માંદા હોઈએ ન હોઈએ તોય આપણું ભાવતું, આપણું ગમતું આપણને આપે, અને એકને એવી રાખીએ ને તો એને આખો દિવસ ઘરના કામના આપણે ઢસરડા કરાવીએ. સરડા વેવાણ, તમે ક્યારના અહીંયા બેઠા છો ને તો ગોળ ગોળ જે વાત કરી રહ્યા છો ને એ મારી મગજમાં આવતી જ નથી. તમારે જે વાત ખુશતી હોય તમારે એ તમે કહી દો ને તો એનું નિવારણ આવી જાય. તમે આવી રીતના વાત કરશો ને તો મારા મગજમાં કોઈ વાત નથી આવતી. હિરલબેન, મારી વાત સાંભળો. તમારા ઘરમાં મારે મગજમારી કરવાની હોય જ નહીં. હું તો તમારી વેવાણ છું. હું શું કામ તમારા ઘરમાં કંઈ માથું મારું? પણ હું કેટલાય દિવસથી જોઉં છું આ તમારી મોટી વહુ છે ને એ કામ ઓછું કરે છે અને ઓલી નાનીને સિંધ્યા જ કરે છે. જો નાની મારી દીકરી છે એટલે કહું છું એમ નથી. હું તો અહીંયા છું અને જે જોઉં છું ને એ હું તમને કહું છું. પણ આવું ન થવું જોઈએ ને. મોટીને વાલી કરો, નાનીને દવલી કરો, કેમ એવું થાય? તમને એવો વહેમ હશે મગજમાં, પણ હા, દેરાણી જેઠાણીને ક્યારેય માથાકૂટ થઈ જ નથી. બંને સંપીને જ કામ કરે છે. પણ કદાચ એ કામ કરતી હશે ત્યારે તમે ત્યાં હાજર હશો અને હેતલ બહુ કામ કરતી હશે ત્યારે તમે ગેરહાજરી હશે તમારી. પણ હું કામ ગેરહાજરી હોય? જો આ ઘર તમારું છે, બહાર આવવા જવાનું થાય તો એ તમારે થાય, મારે તો એ થવાનું ન હોય. હું તો આખો દી ઘરમાં હો, પણ અહીંયા બેઠી બેઠી હું જોયા જ કરતી હો કે આ 2 વહુઓમાં શું મેળ છે, તાલ છે, કાંઈ નથી. ઓલી કામ સિંધ્યા કરે મોટી અને નાની બિચારી કામ કર્યા કરે.
તો એવું ન થવું જોઈએ ને. જો વેવાણ, તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય ને તો હું મારી હેતલ વહુને સમજાવીશ. તો તમે છે ને આ તો મારી વાતને ધ્યાનમાં રાખજો. બીજી વાર આવું થાય ને તો પછી એવું કંઈક ન બને કે હું અહીંથી જાઉં ત્યારે મારી દીકરીને લેતી જાઉં. બસ વિચારજો, બીજું કાંઈ નહીં. હેતલ વહુ, કંઈ કામમાં છો? હા મમ્મી, આ વાસણ ગોઠવવા છે પણ મૂડ જ નથી ચડતું. કેમ, શું થયું? બસ એકના એક જ વિચારો આવે છે કે બધા મને જ કેમ ખોટી પાડે છે. સમય નબળો હોય ને ત્યારે એવું જ થાય છે બેટા. સાચું કહું ને તો મને તો એવા એંધાણ દેખાય છે કે ઘરમાં કંઈક અજુગતું બનવાનું છે. એવું ન બને ને એટલા માટે થોડી વાત કરવા આવી છું. બોલો ને, શું વાત કરવી હતી? હવે તમારે પણ મને કંઈ ફરિયાદ કરવી છે તો કરી દો, બધા તો કરે જ છે. ફરિયાદ નહીં, પણ તને સમજાવવા આવી છું કે આ મીરા વહુની મમ્મી મારી પાસે આવ્યા હતા. શું કહેતા હતા? કહેતા હતા કે તમારી હેતલ વહુ કામ કરતી નથી, મારી દીકરી પાસે તમે કામ કરાવો છો. હું એમ કહું છું દીકરા, મીરા પાસે શું કામ કરાવે છે? તું કરી લે ને. ખોટું એની મમ્મીને એમ થાય કે બધું આપણે બધું એની પાસે કામ કરાવીએ છીએ. મમ્મી, અત્યાર સુધી મીરાએ શું કામ કર્યું છે? થોડું ઘણું જ કામ કર્યું છે, બાકી બધું કામ તો હું જ કરું છું. અને રહી વાત આ મીરાના મમ્મીએ તમારી પાસે આ ફરિયાદ કરીને, તો આનું પાછળનું એક જ કારણ છે કે એ આપણી બંને વચ્ચે ઝઘડા કરાવવા માંગે છે. આપણા ઘરમાં શાંતિ છે ને, અશાંતિ કરાવવા માંગે છે. એટલા માટે જ કહી રહી છું કે મારે આ ઘરમાં જે વર્ષોથી શાંતિ જળવાઈ રહી હતી ને એ જ જોઈએ છે. અશાંતિ મને ગમતી જ નથી. અને મારા બંને દીકરાઓની વચ્ચે કાંઈ રકઝક થાય એના કરતાં તું સમજી જા ને. બંને દીકરાઓને તો ઘણું બધું બને છે, બંને ભાઈઓને, પણ આ વહુઓના કારણે ઘરમાં હું બધાને અલગ કરવા નથી માંગતી. મમ્મી, આમાં મારો કંઈ વાંક જ નથી તો હું કઈ રીતે સમજું? અરે મારો કંઈક વાંક હોય ને તમે મને કહો ને તો એક વસ્તુ અલગ છે, પણ બધું કામ તો હું કરું છું. પણ વ્યવહારને એવું થાય છે કે તમારી મોટી વહુને તમે સારી રીતે સાચવો છો અને બધું જ કામ મારી દીકરી પાસે કરાવો છો. મેં મારી દીકરીને કામવાળી તરીકે નથી આપી આ ઘરમાં. સાચું કહું ને મમ્મી, તો એ આ ઘરમાં કેટલા દિવસથી આવ્યા છે? એ એની સગી આંખે જુએ છે કે એની દીકરી તો એની ફરતી જ ફરે છે. બધું કામ તો હું જ કરું છું. જ્યારે એ કામ કરતી હોય ને ત્યારે એની નજર પડે છે, પણ એની દીકરી જ્યારે આરામ કરતી હોય ને ત્યારે એ બીજે ક્યાંક હોય છે. એટલા માટે એને એવું થાય છે કે આખા ઘરનું કામ મારી દીકરી જ કરે છે અને એની જેઠાણી અને એની સાસુ બંને આરામ કરે છે. જો આવું ને આવું થતું રહેશે ને તો એમણે જ કહ્યું છે મારી દીકરીને અહીંયા નહીં રાખવું. છો મમ્મી, હું આ વાતથી હવે બહુ કંટાળી ગઈ છું. મને તો એમ થાય છે કે હું આ ઘર છોડીને જતી રહું બસ. એટલે આ ચેપ્ટર પતે. જેને જે કરવું હોય એ કરે, જેને જ્યાં રહેવું હોય ને ત્યારે. તું તો સમજદાર છે ને, પહેલેથી સમજતી આવી છો, તો પછી હવે આ એક વ્યવહારના કારણે તું ઘર છોડવાની વાત કરે છે? છો મમ્મી, સમજદાર વ્યક્તિને પણ ક્યારેક એટલા હેરાન કરો ને કે એ નો છૂટકે ખરાબ બની શકે. એક સારા માણસને એટલા બધા પણ હેરાન ન કરવા જોઈએ જેથી કરીને એ સારાપણું ભૂલાઈ જાય. સમજ નથી પડતી કે ઘરમાં શું થવા જઈ રહ્યું છે. મેં તો વિચાર્યું પણ નહોતું કે એક દિવસ આવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. મેં વિચારી જ લીધું હતું જે દિવસે એણે આ ઘરમાં પગ મૂક્યો હતો ને એ દિવસે. અરે તમે ક્યાં અજાણતા છો? હોલી વખતે આપણા બંને વચ્ચે ઝઘડા કરાવવા વાળું કોણ હતું? જાણું છું દીકરા, મનુષ્યના બધાના સ્વભાવ સરખા ન હોય, પણ સ્વભાવની સાથે આપણને રહેતા આવડવું જોઈએ અને શીખવું પણ પડે, તો જ આ સંસારનું ગાડું ચાલે. નહીંતર જો આવી રીતના રકઝક કરતા રહીશું અને એકબીજાના વાંક કાઢતા રહીશું ને તો ક્યારે પંખીનો માળો વિખાઈ જશે ને એની ખબર નહીં પડે. પણ મમ્મી, હવે તમે ગમે એટલી કોશિશ કરી લેશો ને આ માળો તો વિખાઈને જ રહેશે. કારણ કે મીરાના મમ્મી એ જ ઈચ્છે છે કે આ માળો વિખાય અને આ માળો વિખાય એટલે એ આ ઘરમાંથી જાય. 100 વાતની એક વાત કે આમાં મારો કોઈ વાંક નથી. અને હેતલ હેતલ હેતલ
આ બોલ બેટા, અત્યારે બધાને ભેગા શું કામ કર્યા છે ને તું કહેતો તો ખાસ કામ છે, ખાસ કામ છે, જલ્દી કે શું કામ છે? હા જલ્દી જ કહું છું. હા મારી વાત કાન ખોલીને સાંભળી લો. હા કાન ખુલ્લા છે, બોલ જલ્દી. હવે અમારે ભેગું નથી રહેવું, નોખું થઈ જવું. અશોક શું કહે છે તું? હા ભાઈ પણ આવું કેમ બોલો છો? તો કેવું બોલું? પછી સહન શક્તિની કાંઈક હદ હોય છે. આનામાં કેટલીક સહન શક્તિ હોય પછી. હા રોજે રોજ. હા હવે રોજે રોજ પણ શું? હા રોજે રોજ તમારા મમ્મી વગર વાંકનું ટોર્ચર કરે છે. અરે મારો કોઈ વાંક નથી હોતો તો પણ ખોટા ખોટા આરોપ નાખે છે, કારણ કે આ ઘરમાં ઝઘડા થાય. પણ નહીં, મારે એવું નથી કરવું. એટલા માટે અમે ને અશોક અલગ થઈ જઈએ છીએ. જેને જેમ રહેવું હોય એમ રહે, જેને જે કરવું હોય ને એ કરે. સારું, મજા આવે એમ કરો, બાકી મારા મમ્મીને તો કંઈ કહેવાનું જ નહીં. હવે મીરાબેન, આ બધું તું તમારા મમ્મીએ જ ઊભું કર્યું છે, તો પછી શું કામ નહીં કહેવાનું? હા ક્યારેય નોખા થવાની વાત થઈ છે ઘરમાં? અરે પણ જે હોય હવે માની લીધું કે મીરાના મમ્મી તમને કહે છે અને ફાવે એમ બોલે છે, પણ હવે ઈ ઘરડું માણસ છે, ભલે ને બોલે પણ આપણે જુદા થવાનો કાંઈ નિર્ણય થોડો લેવાય. આ ઘરના કાંઈ વિભાજન હું ન જોઈ શકું. અરે પપ્પા, પણ જ્યારે હું કામ કરતી હોય ને ત્યારે એવું થાય છે કે આ ઘરમાં હું કંઈ કામ નથી કરતી, અને જ્યારે મીરા આરામ કરતી હોય તો એ નથી દેખાતું. અને મીરા બે કામ શું કરી લે છે તો એમ કે છે કે આ ઘરમાં તમે મારી દીકરીને નોકરાણીની જેમ રાખો છો. અરે જો કાંઈ વાંધો નહીં, જો કામ હાટું ઝઘડા હોય ને તો હવે વેવાણ તમે હજી એકાદ મહિનો રોકાવાના છો. 1 મહિનો રોકાવાના છે ને આપણે એક કામ કરી 1 મહિનો કામ વાળી રાખી લે ને એટલે પપ્પા મારી વાત સાંભળો. હવે 1 મહિનો જો આ ભેગી રહે ને તો મારા છૂટાછેડા જ થાય. જુઓ મોટા ભાઈ, હું શું કહું છું કે હવે એમ પણ મીરા સાસુમાં તમે છે ને હવે થોડા દિવસ તમારા કોઈ આપણા બીજા રિલેટિવને ત્યાં જતા રહો. હા એમ પણ મકાનનું ઘણું બધું કામ થઈ ગયું છે, થોડુંક જ બાકી છે, તો થોડા દિવસ ત્યાં રોકાજો અને પછી જતા રહેજો. હા મારા ઘરમાં તમારા લીધે ઝઘડા થાય, મારો ભાઈ ઘર છોડીને જાય એ વાત સારી ન કહેવાય. હા પણ એ આ વર્ષે જશે, પછી આવતા વર્ષે તો પાછા આવવાના જ છે ને. અરે નહીં આવે, નહીં આવે. હા એક જો કંઈ તારા મામા કોઈ રહેતા હોય તો એક કામ કરો, થોડા દિવસ ત્યાં વયા જાઓ, તારા વાંધો નહીં, પછી શાંત ના પડી પાડી ને જાય. પપ્પા, મારા મમ્મી આ ઘરમાંથી ક્યાંય નહીં જાય, મારી માં અહીંયા જ રહેશે. રોજ જાય ને પણ ત્યાં ક્યાં વ્યવહાર સારો છે? જશે, શું કામ ન જાય? હવે આજે મારે છે ને બધી જ હકીકત કહેવી પડશે. અરે જો આદિ આપણે એવી ઝઘડા કરીને આપણે નથી આપણે કાઢવા. ઝઘડો નહીં પપ્પા, તમે ઓળખતા નથી. અત્યાર સુધી મને પણ એમ જ હતું કે ભાભીનો વાંક છે. હા જ્યારે મીરા ફરિયાદ કરતી હતી ને ત્યારે મને એમ હતું કે ભાભી જ આવું કરતા હશે ઘરમાં, પણ એવું નથી. હા મીરા અને મારા સાસુ બંને મળેલા છે, એ બંને એકાંતમાં વાતો કરતા હતા. એ વાતનું મેં રેકોર્ડિંગ કરેલું છે. હા. અને મને બરાબર યાદ છે કે દીકરી તું જરાય ચિંતા ન કરતી. એક દિવસ એવો લાવી દઈશ ને કે હા તારી જેઠાણી અને જેઠ બંને આ ઘર છોડીને જતા રહેશે. હા શબ્દો હતા એમના, સંભળાવું? શું? હા આદિ, હા તમે એમના મોઢે જ સાંભળી લો ને. હવે બધી જ હકીકત સામે આવી ગઈ છે. તને એમ હશે ને કે મને કોઈ વાતની ખબર નથી, તો મને બધી જ ખબર પડી ગઈ છે. તમે લોકોએ જે આ રમત રમી છે ને એ તદ્દન ખોટી કહેવાય. અમારા ઘરને તોડવાની કોશિશ કરી રહ્યા છો તમે. એટલે તમે વેવાણ આ તમારે સગી દીકરીનું ઘર ભાંગવા માંગતા હતા. ના તમે શું એવું કીધું કે આ તારા જેઠ અને જેઠાણી ઘર છોડીને જાય પછી જ મને નિરાશ થાય, એવું તમે શીખવાડતા હતા તમારી દીકરીને? પપ્પા હા આદિ છે ને ખોટું બોલે છે. તું હાથે કરીને હું કામ તારું ઘર ભાંગશો? હા આવું ખોટું હું કામ બોલશો? ખોટું નથી બોલતો, સાચું બોલી રહ્યો છું. પૂછો આને. તમારા વિરુદ્ધ કોઈ દિવસ ખોટું ન બોલે, જે હોય સાચું કહી દો, હકીકત કહી દો જે હોય. હા વેવાણ, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. બોલો ને, શું કામ કરતા હતા આવું? તમે બોલ્યા હો ને તો જ મારો દીકરો કહેતો હોય, નકર એ કોઈ દિવસ ખોટું ન બોલે. બોલો જે હોય સાચું કહેજો. હવે તમે તમારા દીકરીના હમશે જો તમે સાચું ન બોલ્યા તો. સમ શું કામ આપો છો? હું જે કહીશ એ સાચું કારણ જ કે કહીશ. હા મારો દીકરો કોઈ દી ખોટું ન બોલે એટલે તમને કહેવું પડે, તમારું કાંઈ નક્કી નહીં. હું એ ઈરાદાથી જ અહીંયા આવી હતી કે આ મિલકતમાંથી મારી દીકરીને એનો ભાગ મળી જાય અને જતે દાડે એનું બધું થઈ જાય, એટલા માટે જ હું આવી હતી અહીંયા. હા પણ મીરાને તો ભાગ આમે મળવાનો જ હોય. બે દીકરા હોય ને એ અલગ જ થવાના હોય, એ આજે નહીં તો કાલે એ જુદા જ થવાના હોય. એમની દીકરીને કામ ઓછું કરવું પડે. હા માથે રહીને પોતાની દીકરીને બગાડી રહ્યા હતા. એવું ઈચ્છતા હતા કે જેને મારી દીકરી મારી સેવા કરવામાં રહે ત્યાં સુધીમાં ઘરના કામ મમ્મી અને ભાભી બંને પતાવી દે
અને કહેવાય શું કે હા મીરાને મેં ચીંધ્યું હતું કામ, મારું કામ કરતી હતી. હા મા દીકરી બંને એવું જ ઈચ્છતા હતા કે અમારે કોઈ કામ ન કરવું પડે, મારી દીકરીને જરાય કષ્ટી ન પડવી જોઈએ, અને એટલા માટે થઈને મીરાને પણ બગાડી રહ્યા હતા. તમે કેવી માં છો? અને તમે આ સાચી વાત છે તમારા મોઢે કયો. હા, એટલા માટે જ હું મીરાને મારી પાસે ને પાસે રાખતી હતી, કોઈને કોઈ કારણે કે એને વધારે કામ ન કરવું પડે. અને તમે કેવી માં છો? પોતાની દીકરીને આવું શીખવાડે છે. અમે તમને આશરો આપ્યો હતો અને એ જોઈને કે તમને અમારી જરૂર છે. જ્યારે જ્યારે તમે આ ઘરમાં આવતા હતા ત્યારે કોઈ દિવસ તમને એવું લાગ્યું છે કે અમે તમને સાચવ્યા ના હોય? માનીએ છીએ કે અમને નહોતું ગમતું, છતાંય તે અમે તમને આ ઘરમાં રાખતા હતા. તમારો સ્વભાવ નહોતો ગમતો, તમે જ્યારે જુઓ ત્યારે ખીજાઈ જતા હતા, ગુસ્સો આવતો હતો. હા, ખીજ કરીને તમે કહેતા હતા કે હું ઘર છોડીને જતી રહું. તો તમારી દીકરી તું પક્ષ જ લેતી હતી ને, મારી મમ્મી ક્યાંય નહીં જાય, મારી મમ્મી ક્યાંય નહીં જાય. શું કામ? હું તો કહું છું કે તમે એક કામ કરો, હા તમારી દીકરીને પણ સાથે લેતા જાઓ. નવું મકાન તો બની ગયું છે, માં દીકરી બંને રહેજો, ઉપરનું જે ભાડું આવે એનાથી ખાઈ લેજો, પી લેજો અને મજા કરજો. અરે મીરાઓ, તમે તો સમજદાર હતા, તમે તો નાના હતા, અને છતાંય તમે તમારું જ ઘર ભાંગવા માંગતા હતા. તમારે તો તમારી મમ્મીને સમજાવે ને કે આવું ન કરવું જોઈએ, તોય તમે એની વાતમાં આવી ગયા. પપ્પા, માનું છું કે મારી ભૂલ થઈ ગઈ છે, મેં બહુ મોટી ભૂલ કરી છે. મને એમ હતું કે જો અમે લોકો અલગ થઈ જઈએ ને તો હું શાંતિથી રહી શકું. સાચું કહું તો મારે તમારા લોકોનું કામ કરવું જ નહોતું. મને એમ હતું કે હું અને આદિત્ય એકલા રહેશું ને તો ઘરના કામ નહીં કરવા પડે, અને એવામાં મમ્મીનો પૂરો સપોર્ટ મળ્યો. મમ્મીએ કહ્યું કે હું આવીને એવી આગ લગાવીશ ને કે તારા ઘરના 2 ભાગ જરૂર પડશે, એટલે મેં આ બધું કર્યું હતું. પણ હવે નહીં. મમ્મી, જાઓ તમે અહીંયાથી પ્લીઝ, મને માફ કરી દો. હવે આવી ભૂલ હું નહીં કરું, અને પ્રોમિસ મારા મમ્મી હવે આ ઘરમાં ક્યારેય નહીં આવે. અરે હવે એનાથી કાંઈ વાંધો નથી, પણ આવીને અહીંયા ઝઘડા કરાવે, અમારે અલગ થવાનું થાય. હવે માફી માંગશો કે નહીં? હા, તમારા બધાની માફી માગું છું કે માએ લાલચને લીધે આવું કર્યું. મારે આવું નહોતું કરવું જોઈતું, પણ હું તમને આજે વચન આપું છું કે હું જાઉં છું મારા ઘરે, અને ક્યારેય હું અહીંયા નહીં આવું. અરે કાંઈ વાંધો નહીં, તમારી દીકરીનું ઘર છે, તમારે જ્યારે આવવું હોય ત્યારે આવી શકો. હવે જો એને માફી માગી લીધી છે ને તો એ તરફ હવે એને માફ કરી દો. ના ના, હું હવે કદાચ આવીશ અને આની સાથે ભલે હું સામાન્ય વાત કરીશ ને તોય બધાને શંકા તો એ જ જશે કે હું એને ચડાવું છું. એના કરતાં તમારું ઘર અને પરિવાર બંધાયેલું રહે અને સારું રહે, એટલે હું અહીંયાથી જાઉં છું. હું હવે મારી દીકરીને ક્યારેય નહીં બોલાવું અને હું અહીંયા ક્યારેય નહીં આવું. હા, તમારા ઘરમાં કોઈ વાર પ્રસંગ તહેવાર હશે ત્યારે હું આવીને તમને હાજરી આપીને હું જતી રહીશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. બસ હવે મને નહીં રોકતી.